બધાને મહાશિવરાત્રિની શુભકામનાएं તમને હેપી મહાશિવરાત્રી। અને અમારે સુપ્રભાત થઈ ગયું અત્યારના 9 વાગે ને મારા મમ્મી જાય છે કામે અત્યારે, જો એ પણ તૈયાર થઈ ગયા ને હું પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું। માથું ઓળાવવાનું છે ને હજી નાહી ધોઈને આવી છું ને ચા પાણી પી લીધા છે। જો અમારે એ વેફર ને બધું પડ્યું છે, દૂધ ગરમ કર્યું છે। અમારા ભાઈને બિચારાની સાડી હકેલે છે અટાણે, હજી નાવાનો વારો નથી આવ્યો ને મારા દાદી કપડાં હકેલે છે ને અમારે મૂકુ ને કિયા બે નાવા ગયો છે એના મમ્મી હારે, તો હમણાં નાહીને બહાર નીકળે કેમ કે હજી તો વાર લાગશે અને પાણી ટબમાં બેસી જાય એટલે હમણાં નાહીને નીકળે પછી મળ્યું હોય હમણાં ને હું પણ માથું ઓળી લઉં। મારે અહીં જો આવી ગયા છે નાહીને બહાર ને ચા ને કેળા ને દૂધ ને પીવે છે। અમારે કિયા બેન ને ભાવતું નથી કાંઈ, જો એલા ખાધું તો કરું ને અમારે મૂકો બેન જો દૂધની બોટલ લઈને બેસી ગયા। એલા કેમેરો હામું રાખે તો ખાધા કરશે। લે 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 શર્મા ગઈ એ લડકી તો શર્મા ગઈ। બ્રશ લઈને તો ખાવા આપ કરજે આળા મેળમાં એલે 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 ખાઓ 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 ખાઓ। આને ખાડે જો મૂકુ ખાઈ જાય, જો મૂકુ, જો મૂકુ ખાઈ ગઈ। તો ખાઈ જાય કિયા તો ગાંડી છે, એલા એલા ખાઈ ગઈ। હા તું ખાઈ જા હવે તું ખાઈ જા। અરે ના માર કિયા ખાઈ જાય જો આપ કર એલા બા આલે કિયા આલે મૂકો આલે ઈ તો પડી ઈ તો જો આલે નહીં આલે મૂકો આલે આપ કરી દી લા વાવ આપ કરી દી ઈ કે મામા હાથે આડો મોઢા ઉપર હાથ આડો કરી દે। જો તો કરી અરે 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 નહીં નહીં દૂધ તો વાઈસ આવે હાલો જય કરો હાલો જય હાલો અમારે ઇન્વર્ટરમાં ચાલુ થઈ ગયું। જો હાલો જય હું પણ સાડી કાપવા માંડી છું, જો મારું કામ ચાલુ થઈ ગયું છે, હું પણ સાડી કાપવા માંડું। મારી કાતર અહીંયા રહી તો સાડી કાપે રાખું, પછી સાડી બનાવીને હજી બધું વાળવાનું છે, પોતા મારવાના છે, તો થોડીક વી સાડી રહી છે બનાવી નાખું, પછી કામ કરીએ ઘરનું। ચાલો મારા ભાઈ જાગી ગયા છે ને એ ભાઈ શિવરાત્રી નથી રહ્યા, એ અત્યારમાં જાય છે, ક્યાં જાવ શું કહેવાય ને કાણ કરવા, કાણે જાય છે કાણે, કેમ કે મારા બેનના જેઠાણીઓ થઈ ગયા છે અત્યારે, કેમ કે નાટક આવી ગયું છે, બહુ જાડા હતા તે મારા દાદી અને ભાઈ બે જાય છે ને એ શિવરાત્રી નથી રહ્યો, ભાખરી ખાધી છે, ભાખરી ખાઈને અત્યારે જાય ને અમારા બાજુવાળા છોકરો આવી ગયો છે રમવા, ઓલી બેને રમાડવા, અમારે બે ઈ રમે છે, જો ન્યા ઊભી જો જો ચાલો એ તો કાંઈ કરવા જાય ને અમે અમારું કામ કરીએ। કપાઈ ગઈ છે અને ભાઈ પણ વહી ગયો છે ત્યાં કાણે, અને હવે 1 વાગી ગયો અને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું અને અમારે આ ઢીંગલિયું બે હોઈ ગયું છે, જો કેમ હોતી જોઈ ને અમારા આ મીરાબેન પણ આવ્યા સાથે આવીને હોઈ ગયા અને ભાભી બનાવે છે ચિપ્સ, વેફર તળે છે, જુઓ આટલી તળી નાખી છે, થોડીક બાકી છે અને અહીંયા અમારે ચિપ્સ બનાવવાની છે, તે બટેટા ચલે ઓલું કરી નાખ્યા, પતરી પાડી નાખી છે, ચિપ્સની આકાર કરી નાખ્યો અને હવે સુકાવા મૂક્યું છે ઘડીક વાર, પછી છે ને અમે તળી નાખશું અને ચિપ્સ કરશું તૈયાર અને પછી ખાશું, કેમ કે અમારે આજે શિવરાત્રી છે બધાને, એટલે સૂકી ભાજી પણ તળવાની છે હજી બાકી, સોરી કરવાની બાકી છે। બટેટા બફાઈ ગયા, હવે હું બટેટા ઓલા કરી નાખું પછી સૂકી ભાજી બનાવી નાખી, તો ચાલો પછી હજી બધી બનાવીને પછી મળું। બની ગઈ સૂકી ભાજીની ચિપ્સ, વેફર, જો અમારે એ બધાનું ભાણું કાઢે છે ફરાળનું ને અમારે અહીંયા થાળ ધરાય છે ભગવાનનું, એમાં કિયા બેન શું થશે ઠીક છે, પણ બપોરના 2 વાગે
અમારા આ પણ પિતા છે હજી થાળ ધરાઈ ગયો ને અમારા ભાઈ લેતા આવ્યા જો ચાલો જમી લઈએ ફરાળ કરી લઈએ ચાલો અમે ફરાળ કરીએ અને મુકુબેનને પણ આ શિવરાત્રી છે ને તારે મુકુ હે શું ખાવાનું છે તારે ઈ જ ખાવાનું છે બીજું આ બટેટા ને ખાવાના હા ઈ જ ખાવું હા તો ખાવાનું હરણ મહાદેવ મહાદેવ ટટા થેન્ક યુ પછી લાઈક કરો પછી શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય માતાજી જો અમારે થોડું થોડું તો બોલતા આવડી ગયું મારા કરતાં પણ સ્માર્ટ આવવાની છે કંઈ વાંધો નહીં હું ઉતારી પછી મારી રીતે એની રીતે પછી ઉતારશે હે ને ઉતારીને તો આ વિડીયો ઉતારી તું ઉતારીને અત્યારે નહીં પછી થોડીક મોટી થઈ જાય ને પછી તારે વિડીયો ઉતારવાનું ઉતારીને તું પછી તું કહેજે લાઈક કરો કોમેન્ટ કરો ન કરજે તો ચાલો હવે અમે ફરાળ કરી લઈએ અને ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે બરફ નાખ્યો છે છાશમાં કેમ કે હવે ઉનાળો આવી ગયો તો ઠંડી છાશ સુખી ભાજી ફરાળ ઓલો વેફર તો ચાલો હવે અમે ફરાળ કરી લઈએ 5 થઈ ગયા છે ને હવે બનાવી નાખ્યો છે ચા જો ચા પી લે મારા ભાઈ પીવે છે અને મારા ભાઈ ને દાદી હજી પણ નથી આવ્યા કેમ કે મોડું જ ને શું કહેવાય લાવ્યા હતા દવાખાનેથી 2:30 વાગે દવાખાનેથી લાવ્યા હતા પછી અગ્નિ સંસ્કાર કરવા ગયા તો 4 વાગી ગયા હતા એટલે હજી હમણાં આવે છે હજી 6 વાગી ગયા છે અને હજી આવ્યા નથી હમણાં આવે છે તો આવીને જમી લે નાસ્તો કરી લે પછી ચા પી લે પછી આવે તો પછી તમને કહું પાછી ક્યારે આવે હજી તો આવ્યા નથી તો અમે પણ ચા પી લે ને તમે પણ બધા આવો ચા પીવા ચાલો ચા પી લે આવી ગયા છે મારા દાદી અમને મીરાબેન પણ પાછા આવી ગયા છે એના પપ્પા લઈ ગયા હતા મારા મમ્મી પણ કામેથી આવી ગયા છે આમ કરો હા હા પેલી પકાવેલ પાનથી આવતી હતી મને કે આને લઈ જાઓ ક્યાં છે હા કી પાણે બેહે પછી આવીને ચા પીવે છે અને મારો ભાઈ ગયો છે નાવા હનાન કાઢવા અને મારા દાદી પણ હમણાં નાવા જાય છે તો એ બધા નાઈ લે અને મારા મમ્મીને ફોન આવી ગયો છે તો ચાલો પછી પાછી મળો અમારી બેન અમારા મીરાબેન સાડી કાપા બેઠા છે તો અમે બધા આરામ કરીએ એ હાડી કાપે લાવ લાવ તો ચાલો હવે જોઈ રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું 6:30 થઈ ગયા આવ્યા એના અડધી કલાક પાછું મોડું થઈ ગયું છે તો મારા મમ્મી પણ આવી ગયા ચા પી લીધો છે એવડા લોકોએ અને મારો ભાઈ નાઈને હમણાં આવે પછી મળે જો ફોનમાં કંઈક થઈ ગયું છે તો હવે કંઈક કરે છે જો ફિંગર કંઈક લોક બોક લાગી ગયો લાગે ફિંગર લગાડે છે બેઠા બેઠા કંઈ થતું નથી તો પણ મથે છે કોઈ ના જોજો અંગૂઠો તોડી નાખશે એવું લાગે છે આજે મારી દીકરી બે વેફર હાટું બાંધે જો ને મારા મોટા પપ્પાનો છોકરો પણ આવી ગયો છે ધવલભાઈ એ કામ કરે છે કંઈક શું લાગે છે શું થયું જોવું મને નથી ખબર શું થયું અહીંયા સાડીમાં કંઈક થઈ ગયું હતું હાડી બાટી કાઢતા હતા તું હાડી ફાડી નાખી છે હાડી ફાડી નાખી મને ખબર છે તો ચાલો હવે મારા મમ્મી શું કહેવાય કેની ખીર ઓલી ખાંબાની ખીર હા મોરૈયાની ખીર મેકી છે અને દૂધ ગરમ કરવા મેકું છે ને મારા માટે સ્પેશિયલ સાબુદાણાની ખીર કેમ કે મને બહુ ભાવે છે સાબુદાણાની ખીર તો મારા માટે એ બનાવે છે અને અમારા મુકુબેન અહીંયા આવી ગયા છે મસીને શાળા કરવા જો રેવા દે એડમાં એનું મોઢું તો જો ઓલા પુલ હેઠળ છોકરાઓ ન બેઠા એને જેવું છે જો આખું ભરી દીધું ફુકરી શું તું ફુકરી શું તું પેલા કે મને પાછું બોલ તો મૂકવું ઓલું લાઈક કરો કે તો શેર કરો કમેન્ટ કરો અમારે મૂકવું આવડે શું બધું બોલતા
શીખી ગઈ છે અને અમારા ઓલી પિયાબેન હાલતા શીખી ગયા છે. પહેલી વાર આજે હાલ્યા હતા તો હું બતાવી શકી નહીં કેમ કે ફોન મારી પાસે નહોતો એટલે કંઈની પાછી હાલશે ને ત્યારે હું તમને દેખાડીશ. તો ચાલો હવે સાડી બનાવવાનું ફટાફટ જોવું. સાડી બનાવવાની છે, કાલે જવાનું છે અમારે રસોડામાં પાછું. તો ચાલો પછી મળું પાછી. સુનિલભાઈ લાવ્યા છે, જો ભાંગ લાવ્યા છે 2 બોટલ ભરીને, અડધી અડધી. અને સુનિલભાઈ આવી ગયા છે જો. અમારે રોહિતભાઈ પી આવ્યા છે. કેટલા ગ્લાસ પીધા? દો વાળી ન થયો, 5-6 પી ગયો તો. એને અમારા બાજુ વાળો છોકરો બે ગયા હતા. ભેગી જ કરવાની કીધી. હા તે વાંધો ને ભેગી કરજો. ચોટલી ભાંગ થઈ એટલે અમારે પીવાનું છે. ચલો હમણાં પી લે પછી હુઈ જાય પીને. તો ચાલો હવે હમણાં ભાંગ પી લે ને હું લખું છું બાયુનું નામ બધાનું. મારા મમ્મી આવીને ધાગા કટિંગ કરવા બેસી ગયા છે કેમ કે કાલ રસોડામાં જવાનું છે તે માટે. તો પૂરું થઈ જાય ને તો ચાલો અમે હવે ફરાર કરવા બેસી જાય અટાણે ખીર ને દૂધ ને એવું બધું. તો ચાલો પછી મળું. અમારે જો બની ગઈ છે સાબુદાણાની ખીર મારા માટે. આ મોરૈયાની હાંબાની મારા પપ્પા આવી ગયા છે અને બેસી ગયા છે કેમ કે હારી પેટની ભૂખ લાગી ગઈ છે આજે. અને અમારે આ બધી ફરાર કરવા બેઠી છે 2 બેનું જો કિયાને મૂકું. અમારા ભાઈ રહ્યા નતા એટલે એના માટે ટમેટીનું શાક અને રોટલો અને આ રતાળો બાફા છે. અમારા આ સુનિલભાઈ બેસી ગયા. હા બોલ. હાય ટાટા કરતે ટાટા ટાટા કરું ટાટા આવતી મૂકો લાઈક કરો બોલ તો લાઈક કરો. પછી તો ચાલો અમે ફરાળ કરી લઈએ હવે. ચાલો તમે પણ બધા ફરાળ કરવા. તો ચાલો અમે હવે ફરાળ કરીને પછી મળી હવે પાછા. એના પપ્પા તૈયાર કરે છે ને જવું છે કરમનાથ મંદિરે. ખાઈ પીને નવરા થઈ ગયા તે જાવું ને મૂકું ક્યાં જે કરવા જાઉં પણ આવી ગયા છે જો. એ પણ કુર્તી પહેરી લીધી છે ને અમારા મુકુબેન તૈયાર થઈ ગયા. હવે ચાલો મૂકું જાઉં. પપ્પા તને નહીં લઈ જાય, નહીં લઈ જાય, નહીં લઈ જાય. મમ્મી ભેગું નથી જવાનું. કેમ કેમ કરે તું? ના હું તને નહીં લઈ જાઉં. નહીં નહીં કરવાનું. હું તને નહીં લઈ જાઉં ભાઈ. ના 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 ભાઈ ના. તો તું હાલતી જા નહીં પણ. તું હાલતા જા નહીં. તું કેવાય તમે કેવો બાપ દીકરી બે બાતે જો. મારું નામ શું છે? હા મારું નામ શું? તારું નામ? તારા પપ્પાનું નામ? તમે કેવા છો? તારું ગામ કયું? મારે આ પીછી આપજે. અલે વાહ. કોના છે? તો ચાલો હવે જઈએ અમે. તૈયાર થાય છે ભાભી. હવે તૈયાર થઈને નીકળીએ. કેમ? એટલે જો છો મારે જો પપ્પા મારે મૂકું જ ને. એટલે વાહ. ચાલો હવે જઈએ. ચાલો હવે નીકળીએ. ભાભી આવી ગયા છે. મમ્મી ભાભીને જઈએ છે હવે. ચાલો ટાટા કર દે મૂકું ટાટા. હે હા ચાલો નીકળીએ હવે. એ ભાઈ ચાલો બેસી ગયા છે. જો કરમનાથ મહાદેવની ફૂલ ટ્રાફિક. કરમનાથ મહાદેવ આવી ગયા ને ફૂલ ટ્રાફિક છે જો. જો અમારા મુકુબેન અહીં આવી ગયા છે અને ભાઈ ગાડી પાર્ક કરે છે. અંદર ગેટમાં અંદર આવી ગયા છે ને અહીંયા પણ એટલી ટ્રાફિક છે જો. અને સેવકો બધા જો બધા ઊભા છે. ચાલો હવે અંદર કેટલીક ટ્રાફિક છે એ કે
અંદર પ્રવેશ કરી લીધો છે જો મહાદેવ મંદિર કરમનાથ અને ફૂલ ટ્રાફિક જો એટલા દૂર ઊભા તો એટલી ટ્રાફિક છે ક્યારે વારો આવશે કે ખબર નહીં હવે જઈએ અમે લોકો દર્શન થાય તો સારું હવે 12 વાગી જાય દર્શન કરવામાં ચાલો જઈએ જો અહીંયા દેખાય છે હજી બહુ મોટી લાઈન છે તો અમે જઈએ ચાલુ છે હવે અમે જો ગાડીઓ હજી કેટલી પડી છે અને અમે હવે તિલક કરી નીકળી ગયા છે હવે જઈએ અમે ઘરે બધા હવે બધા તિલક કરી લીધા છે ચાલો હવે ઘરે હવે ગયા હવે અને હવે સુઈ જઈએ કેમ કે 11:30 થઈ છે તો બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ અને બ્લોગ સારો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ